વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર પ્રજાની સાથે વિસાવદર નગરપાલિકા જતા હોય છે અને ત્યાંના જે સ્થાનિક પ્રશ્નો હોય છે એને પણ મૂકતા હોય છે, પરંતુ ક્યાંક હવે વિસાવદરની જનતા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી ને ખાસ કરીને ઘણી બધી વાતને લઈને નગરપાલિકાની અંદર ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હાલમાં પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં સ્થાનિક સુવિધાઓ મળતી નથી, ત્યારે ફરી એક વખત ખાસ કરીને વિસાવદર નગરપાલિકાના કાર્યથી ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી। એટલા જ માટે થઈને તે લોકો એક રેલી કાઢી હતી। આ રેલીની અંદર આપના ઘણા બધા કાર્યકર્તાઓ તેમજ પ્રજાજનો પોતે ગયા હતા અને ખાસ કરીને લેખિત અરજી લખીને નગરપાલિકા પહોંચ્યા હતા। તેની સાથે વિસાવદર નગરપાલિકા હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા। વિસાવદર નગરપાલિકાએ જે વેરાની અંદર વધારો કર્યો છે તેના વિરોધમાં આજે નગરપાલિકા પહોંચ્યા હતા અને ત્યાં ઉપસ્થિત પ્રમુખ ઉપપ્રમુખને સમસ્યાઓ મૌખિક લેખિતમાં આપી હતી અને લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય મહિનાથી સતત રજૂઆત કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી નથી કરવામાં આવી તેવી પણ વાત છે તે જોવા મળી હતી અને ખાસ કરીને લોકોની અંદર પણ ક્યાંક આક્રોશ જોવા મળ્યો હતો, ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ। તારીખે પહેલી અરજી તમને દીધી, પછી તમે એક મહિના પછી મને તમે શું કીધું? આશા સંહિતા લાગેલી છે, આશા સંહિતા સફાઈમાં લાગે સગનભાઈ ના કમ્પ્લેન કીધું તું એને ફોન લાવી મારો બાપ હોય છે ફોન લાવવાનો તમે મને કીધું દુકાને તમે મને કીધું લાકડી લઈને જાઓ। તમે આ બધા પ્રશ્નો મને કરેલા છે, તમે એમ જો મેં નથી કર્યા, અત્યારે ફરી જાવ છો। મારી પાસે અરજી છે બધી ગ્રુપ અરજી છે બધી મારી પાસે બોલ્યા છે લેખિતમાં તમે આપો છો, લેખિતમાં કાર્યવાહી હું કામ થયું તમારું એને બધે કહીએ મામલતદાર કાઢી કેસ કરી લોકોને કેસની તારીખ પર છે અને બોલાવશે હોતે ને મામલતદાર હસ્તે તો માણસો મરી જાય છોકરા એ પ્રશ્ન હોય તો મામલતદારમાં જાવ અમે લેખિત આપી દીધું અમારે અમે તમારે જે આદત હતો એ કહી દીધું છે ને એમ નહીં તો તમે મને લેખિત દઈ દો મારી પાસે અમારી લેખિત આપી દીધું મામલતદાર તપાસ મને આપી દો હવે નથી અમારી કઈ કાર્યવાહી થાય એમ પ્રમુખ બેટા ઉપપ્રમુખ બેટા આશા સહિત હેમાં લાગે ભાઈ સફાઈમાં લાગે આ મેં કીધું તું આજ ઓફિસમાં કીધું ભાષા નહીં તો લાગી છે સફાઈ કરવા ઉપર તમે બે શબ્દ કહો કે આનું તમે શું કાર્યવાહી કરશો? મેં તમને લગભગ આઈ થિંક ઉનાળામાં બરાબર મેં તમને રજૂઆત કરી હતી મારી શેરીમાં, તમે આવ્યા બરાબર અને તમે એવું કીધું મારે ગટરમાં અમારે ગટરના પાણી પીવાના પાણીમાં ભળીને લાઈન કનેક્શન આવે, હજી એમનું સોલ્યુશન નથી। મારે ત્યાં આગળ 3 બ્લોક છે તે મેં ભાડે બધાને અત્યારે હાલ વાયરલ ઇન્સ્ટ્રક્શન પાણીના હિસાબે છે અને એની રજૂઆત મેં તમને આઈ થિંક 2-3 મહિના પહેલા કરી છે બરાબર, હજી કોઈ સોલ્યુશન આવ્યું નથી। એ પછી મેં તમને 2 થી 3 વાર આઈ થિંક ફોનમાં પણ રજૂઆત કરી અને આગળ પાણી પણ ભરાય છે અને ગટર પણ નથી, એટલે એ લોકો અમુક લોકો હે ને બહાર ગટરમાં પાણી કાઢે છે એના જેવું મચ્છર એકટુમાં આવી ગઈ છે ઓનલાઈન ચેક ગટર જ્યાં નથી સુવિધા આપણે એ બરાબર છે પણ ગટરનું પાણી આમાં ભળે છે જોવા માટે આશા સહિત એને હાલ બધાને વાયરલ ઇન્સ્ટ્રક્શન છે સાહેબ, તમને હું રિપોર્ટ સાથે બધાને આના હિસાબે નિવેદન આપેલી છાપામાં તારે ધ્યાનમાં દેવું ત્યારે સમય આ ભ્રષ્ટાચાર કામ તમારે જોઈને અરજી ત્યારની આપેલી 3 ની ટિકિટ ચોટાડેલી બતાવો આવી 3 ની ટિકિટ ચોટાડી કરે અરે સાહેબ આ જોવો સાહેબ હાથમાં પછાડી
હું કહું પ્રોટોકોલ મુજબ જ કહું છું. સમસાણે તમે કાલે સવારે પાણી આવે ત્યાં 24 સભ્ય તમે આવજો. કેટલી ગંદકી થાય છે, કેવડું પાણી નીકળે છે, કેવડું ગામનું પાણી આવે છે. આ 6 મહિનાથી હું રજૂઆત કરું છું, બરાબર, તોય કોઈ ભરના દીકરાની આ ગટરનું કાંઈ કામ કરવા આવતું નથી. ગટરના ઢાંકણામાંથી પાણી આવે. તમે એક પેરું હાલી તો તમે જુઓ, તમે એક પેરું હાલી તો જુઓ. તમે લેખિતમાં આપી દીધું, રેડી, મારી વાત સાંભળો. અમે વારી કરી કાલે 45 મિનિટ પાણી આપો, તમે જીવાપુરાંત જવાબદારી લઈ લ્યો કે અમે 30 મિનિટ પાણી આપતું તો એ અમારી નથી, નગરપાલિકાની છે. અમારી નથી, નગરપાલિકાની છે. હા, હાલો ઉપર જો વિડિયો સાથે બતાવી, વિડિયો સાથે બતાવી. કનેક્શન ઠોકી નાખો. હા, પાણી બગાડ તમે એક પેરો કનેક્શન છે અમારો પહેલેથી એક જ મુદ્દો છે, સમસાને તમે સારું કામ કરો. અત્યારે માણા મહિનો હોય ને એ લાકડા એટલા પલ્લી ગયેલા છે કે હળગતા નથી. ટાયરને પેટ્રોલથી ચિત્તાને હળગાવી પડે છે. આપી દીધું છે. જાહેરાત વાંચો તમે. એનો નિયમ હોય. અઢી વર્ષ પહેલા ભાજપની બોડી હતી ને, અઢી વર્ષ પહેલા ભાજપની બોડી જાહેરાત આપી છે, એના પૈસા અમે ઠરાવ કર્યો, છાપામાં જાહેરાત આપી છે. કામ મોટર આપીએ પછી ચાલો. સત્તાધાર રોડ ઉપર જે વિરોધમાના મંદિરેથી પાણી ગટરની લાઈનનું પાણીની લાઈનનું તૂટી ગયેલું છે, ત્યાં તમને કે સમારકામ કરવા કોઈ ગયું નહીં, બરાબર, ઉકેલા હટાવવા તમે કોઈ નથી ગયા. ઈ ભરવાડે પોતે હટાવ્યા. અને ઈ તમને કહો કે તમને ઓલી ડિમોલેશનની અરજી કરી, તમે 7 દિવસનું મને કીધું હતું, બરાબર, લેખિતમાં આપી દીધું, અમારી કાર્યવાહી કરવાથી બધી કરી નાખી છે અમે. આ તો ઈ કઈ ડિમોલેશન જેવું થયું નહીં. કેડો હાવ હાકલો થઈ ગયો. એક ગાડું અને એક ઘણ આયલું જાય એટલો રસ્તો હતો. ઓલો તો ખેડૂતે બનાવ્યો છે, તો એનું તો કઈ કાર્યવાહી થઈ જ નહીં. મામલતદારમાં આપી દીધું, મામલતદાર એની કાર્યવાહી આ ભાઈ હજી એમનેમ જ છે, પાઇપ તૂટેલી હજી એમનેમ છે. તમને 7 વખત રજૂઆત કરવા છે, તમે આ કઈ કરતા નથી. અને તોય આ તોતિંગ વેરો વધારો, તમે તોતિંગ વધારી ગયો. 900 રૂપિયા આવતો તો ડાયરેક્ટ 2000 રૂપિયા થઈ ગયો સીધો. શાસકમાંથી વધેલો અને એ આપણે રોડનું કામ હાલે છે ભાઈ ઉપર, રોડનું કામ હાલે છે, બરોબર. આપણે બાયપાસ કર્યું હોય, ત્યાં ચોરસ કુંડીઓના ઢાંકણા તૂટી ગયા. આજે 2 મહિના થાય એમને હું જોઉં છું, બરોબર. આપણે રિપેર કર્યું કોઈ દિવસ? રસ્તો બંધ કરાવી, કાલ રિપેર કરાવી નાખો. ચાલો, વાહન ક્યાંથી હાલશે? બંધ કરાવી નાખો, વાહન ક્યાંથી હાલશે? આપણે રાઈતે ઓપન થઈ જાય, રાઈતે ઓપન થઈ જાય. એક મિનિટ, આપણે કાલે નાખશું ઢાંકણા, એની માથે ભારે વાહન હાલશે તો પાછું પ્રમથી તો ઈ તૂટી જ જવાનું. તો એને હસડા બેક કરી દો, આપણે બંધ જ કરી દો. ખાડા થોડા હાલે, ખાડા થોડા હાલે. હા, આવો તમે ભાજપની મોટી હતી તો એનો વિરોધ કરવાના. તમે નો આવ્યો તો એમ કે વધારો અમને લાગુ પડે છે ને. વેરો વધારો અમને લાગુ પડે. તમે નો આવ્યો હોત ને તોય અમે વિરોધ. તમે આવ્યા એ તમારો આભાર, બાકી તમે નો આવ્યો હોત તો અમે વિરોધ કરવાના છે. રેડી, તો ભાઈ કરાવી નાખો. અમે ઠરાવ કરવાના જ છે. અમે બોર્ડ બોલાવી, બોર્ડમાં અમે ઠરાવ કરવાના. આજરોજ તારીખ 21/7/2025 વાર સોમવારના રોજ નગરપાલિકા વિસાવદર દ્વારા જે વેરાનો રાક્ષસરૂપી વધારો કરવામાં આવેલ છે, આ વેરો નાબૂદ કરો. સૌ જનતા સાથે મળીને ત્યાં જઈએ છીએ. નગરપાલિકાએ રજૂઆત કરવાની છે અને આ વેરો નાબૂદ થાય. ઘણા નાગરિકોને તેમના ઘર પાસે કચરા પેટીનું કલેક્શનનું વાહન નથી આવતું, રોડ રસ્તાઓ નથી, ગટરના કનેક્શન નથી, છતાંય ગટરનો વેરો 500 રૂપિયા વધારી દેવામાં આવ્યો છે. પાણીના સમસ્યાઓ ઘણી બધી છે, પાણીના ટાંકાઓ અપડેટ થયા નથી, છતાંય પાણીના વેરામાં 400 રૂપિયા જેવો આવો વિસાવદરના નગરજનો ઉપર આવો મહત્તમ વેરો વધારેલો હોય, જેને અનુસંધાને આજ વિસાવદર નગરજનો સૌ સાથે મળીને નગરપાલિકાએ રજૂઆત કરવા જઈએ છીએ. વસ્તુ જઈએ માંગરોલિયા વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ આજ રોજ તારીખ 21/7/2025ના રોજ વિસાવદરના શહેરના નાગરિકો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા થોડી વાર પહેલાં વિસાવદર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા. એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને ટૂંક સમયની અંદર જે રજૂઆત આવી છે
એને કર્મચારીને આદેશ કરી અને નિકાલ કરવાની સૂચના પણ આપી દીધી છે. એટલે ખાસ કરીને વેરાની અંદર જે વધારો કરવામાં આવ્યો છે એ જ વાતને લઈને વિસાવદરની જનતા છે તે નગરપાલિકા પહોંચી હતી. નગરપાલિકા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. ઘણી બધી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે વાતની રજૂઆત કરવામાં આવી છે એ વાતને લઈને કોઈ હવે નિરાકરણ કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.